બ્રાહ્મણ છો? બ્રાહ્મણ. હા. કાશી વિશ્વનાથની જાત્રાએ જવું છે. હા, જાત્રા. રસ્તામાં લૂંટાડા મળ્યા. ખર્ચી પાણી બધું લૂંટી ગયા. ભાઈ છે નહીં. ખુદાબેન પાસે ખર્ચી માંગવું પડે. कौन हो? ब्राह्मण छो ब्राह्मण. काय के लिए पुकार करते हो? काशी विश्वनाथ की यात्राए હું જાઉં છું. રસ્તામાં લૂંટાડા મળ્યા. ખર્ચી પાણી જે કઈ હતી એ બધા લૂંટી ગયા. એક ખાલી લોટો છે તો આપની પાસે ખર્ચી પાણી મળે ને એટલા માટે આવ્યો છું. બ્રાહ્મણ, તમારે ઘરે તમારા માતા પિતા છે? હા, છે. તમારા હિન્દુ શાસ્ત્રમાં એવો લેખ લખ્યો છે કે કઈ પણ દીકરો જો પોતાના માતા પિતાની સેવા કરે તો એને 68 તીર્થનું ફળ મળે. તો શા માટે તીર્થ यात्राएं જવું પડે? खुदाबेन, हमारा शास्त्र में ऐसा लिखा है, तुम्हारा कुरान में ऐसा लिखा है, जो कोई पाक औरत उनका मुका दीदार करने से मक्का मदीना हज का फल मिलते हैं. क्या बात करते हो? कुरान में ऐसा लेख लिखा है कि कोई भी नेक पाक औरत का मुक्का दीदार कर ले उनको मक्का मदीना की हज का फल मिलता है. आमिर खान, इस ब्राह्मण को 1000 अशरफी भेज दो. जाओ, तुम्हारा काम खत्म हुआ. ये हो खुदा नहीं ये हो. આપણે જૂનું ગામ લોટાવદર હાલ મોરબી હરગોવિંદભાઈ જાદરિયા એમના તરફથી અકબર શાહ બાદશાહના પાત્રની અંદર જૂના લોટાવદરના હાલ મોરબી એવા વસંતભાઈ વ્યાસ એમને આ પાત્રની અંદર હરગોવિંદભાઈ જાદરિયા તરફથી 500 રૂપિયા બક્ષિસ આવે છે. रमजान मास की 27वीं तारीख है. कलन के फादर शंकर खान और 72 उमराव का मिलावड़ा रखो. सभी को स्वागत भेजो. मेरा मित्र बंधु कोटा नरेश झाड़ा उनके पास सब चाकर उनको हाथों हाथ लिफाफा भेजो. ये शाह ने आपको याद किया है. सभी तैयारी कीजिए. सजीव सूखी धरा सुखी थई सत्य बताने बोला सत्य में कहे अपनी बात नो प्रश्न से कहे अपनी बात नो प्रश्न सुन सजीव सुन सुन सजीव सुन ભૂમિ ઉપર દુષ્કાળો ઉપર દુષ્કાળો પડે છે. શું થવા જઈ રહ્યું છે એ કઈ
સમજી શકાતો નથી. મહારાજ, કોઈ સત્ય બોલનાર નહીં, કોઈ ધર્મના ઉપદેશકને બોલાવી અને આ વાત આપણે જાહેર કરી. આપણી ગામ માંડલ ગામ શાંતિભાઈ નામ આ શાંતિભાઈ તરફથી ચાપરા જાડાના પાત્રની અંદર મૂળ ગામ બરાડ હાલ દેરાડા ત્યાંના વ્યાસ અમારે અમુભાઈ એમને 500 રૂપિયા બક્ષિસના હોય. પ્રધાનજી, આપણા રાજી ગામીના ગુરુદેવ એમણે સત્વરે કચેરી એટલા જ માટે બોલાવ્યા છે ગુરુદેવ કે મારી આ બુંદી કોટાની ભૂમિ ઉપર એક પછી એક વર્ષના દુષ્કાળ પડી રહ્યા છે. આ શા માટે બની રહ્યા છે, એનું કારણ શું છે એ જણાવો. ચાપરાજ, તારા રાજને વિશે કન્યા વિક્રાય એવું મહાન પાપ થાય છે. હે ચાપરાજ, કહો ગુરુદેવ. તારા રાજની અંદર કન્યા વિક્રયનું મહાન પાપ થયું છે. દીકરીઓના પૈસા લેવાય છે, એ પૈસા તારા રાજમાં આવે છે, એટલે વરસાદ બંધ થશે. માટે કન્યા વિક્રયનું મહાન પાપ તો બંધ કરાવ. જેવી આજ્ઞા ગુરુદેવ. પ્રધાનજી, આપણા બુંદી કોટા શહેરમાં એવો ઢંઢેરો પીટાવો કે મહેનત કરો અને મજૂરી કરો, મહેનત કરો, મજૂરી કરો અને પેટના ખાડા ભરો, પણ બહેન કે બેટી તણા વેચાણ કોઈએ ના કરો. વરસાદ થયો, વરસાદ અને એમની દીકરીને કન્યાદાન દેવું હોય તો બુંદી કોટા નરેશ ચાપરા જાડા તરફથી આપવામાં આવે છે. એવો ઢંઢેરો ઉઠાવ્યો. બુંદી કોટાની અંદર કોઈ ગરીબ બ્રાહ્મણની દીકરી યા કોઈ પણની દીકરી હોય જેને કન્યાદાન દેવા માટે મહારાજ ચાપરાજ હાડા એ ફરમાન કરે છે. જે કોઈની ઈચ્છા હોય તે આવી શકે છે.
મહારાજ ચાપડા દાદા દિલ્હીથી એક ચાઉસ